રઘુવંશી સમાજ જાગે કે જે વ્યક્તિને તમે મત આપીને ચૂંટો છો તેની જ જ્ઞાતિના લોકો તમારી બેન દીકરી પર અત્યાચાર કરે છે અને રઘુવંશી સમાજ તમારું ખમીરને જગાડો. આ લોકોએ જે કર્યું છે ને નિંદનીય કૃત્ય છે. અમને આ કઈ ખબર જ નહોતી. વીરબાઈ બેને ચાર્જશીટમાં ખોટું લખાવેલ છે કે વર્ષાબેન અમને ધોકો લઈને મારવા દોડી હતી. આ વાતને સાવ તદ્દન ખોટી છે. ત્યાંના સ્થાનિક પોલીસ પણ આમાં સામેલ છે. મને આ વાતની કઈ ખબર જ નહોતી. અને એ લોકો 3 જણા હતા, હું એકલી હતી. મને ઉભી થવાની પોલીસ ખાતાએ અને મારામારી દર્શાવી છે, પણ હકીકતમાં હું એને ઝાપટે મારી નથી શકી. 3 જણીઓએ થઈને મારી પર 1 કલાક અત્યાચાર કર્યો છે અને સ્થાનિક પોલીસ ખાતાએ 18 મહિના ચાર્જશીટ મારી દબાવી રાખી હતી. એ અમે એસપી જામનગર એસપી સાહેબને અમે ફરિયાદ કરી. તે પછી એ લોકોએ ચાર્જશીટ મૂકી અને પહેલી તારીખ અમારી 14/6/2024 ના રોજ પડી. અને સ્થાનિક પોલીસ ખાતાએ કોઈ કાગળિયા સાચા રજૂ કરેલ નથી. અને પોલીસ ખાતે ચાર્જશીટ 18 મહિને તો મૂકી, પણ અહીંયા ખોટી મૂકી છે. કારણ કે એમાં 8 થી 10 કિલોના પથ્થર ને એ લોકો 1 થી 2 કિલોનો પથ્થર દર્શાવ્યો છે. ઘટના સ્થળે 108 ની એમ્બ્યુલન્સ આવી ગઈ, 100 નંબરની જીપ આવી ગઈ, છતાંય આ લોકોની ધરપકડ ન થઈ અને 18 થી 20 દિવસ આ લોકો ફરાર રહ્યા અને ત્યાં એ લોકોને સુખ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી. તો આનો મતલબ શું સમજવો કે સ્થાનિક પોલીસ ખાતે આમાં ભળેલ જ છે પોલીસ અધિકારીઓ. અને હાલના પોલીસ અધિકારીઓએ કોર્ટમાં કઈ કાગળિયા સાચા મૂકેલ નથી. ઓખા કોર્ટને માલુમ થાય કે મારે 3 યુવાન પુત્રો હતા. એ લોકો સામસામી મારામારી કરી શકતા હતા, પણ અમે કાયદાને માન દીધું છે. તો આ જે કાયદો હાથમાં લે છે એને બચાવવામાં આવે છે અને અમે કાયદાને માન આપીને કોર્ટમાં ન્યાયની માંગણી કરી છે. તો ત્યાંથી અમને ન્યાય મળતો નથી. ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. 2 વર્ષ ત્યાં ધક્કા ખવડાવવામાં આવે છે અને એકેય અરજીનો નિકાલ થયેલ નથી. અને 326, 307 ની કલમ ઉમેરવાની અરજી કરેલ છે, 4 ના નામ ઉમેરવાની અરજી કરેલ છે. આ 4 ના નામ ઉમેરવાની તો ફરિયાદમાં જ મેં 4 ના નામ લખાવ્યા છે જીજી હોસ્પિટલ જામનગરમાં. છતાંય આ લોકો પર કોઈ કાર્યવાહી થતી નથી અને કોર્ટમાં એક જ જવાબ આપવામાં આવે છે કે પુરાવા નથી. પુરાવા તો હવે પોલીસ ખાતાએ રજૂ કરવાના હોય ને. અમારી પાસે હતા એ તો અમે રજૂ કરી જ દીધા છે, પણ જે અમુક ડોક્યુમેન્ટ પોલીસ ખાતાએ રજૂ કરવાના તો એ લોકોએ રજૂ કરેલ નથી ને એક જ જવાબ મળે છે અમને. તો ઓખા કોર્ટ જો પ્રતિવાદીઓની કાયદાનું ભાન ન કરાવી શકતી હોય ને પીડિતાને ન્યાય ન અપાવી શકતી હોય તો મહેસાણા કોર્ટમાં આ કેસ ટ્રાન્સફર કરવામાં આવે. 2 કેસ, ક્રિમિનલ કેસ ને સિવિલ કેસ, 2 મહેસાણાની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે એવી મારી નમ્ર અરજ છે. અને પીપી સાહેબે તમે કીધું છે કે તમારો કેસ તો હજી ચાલુ જ નથી થયો. તો આ 2 વર્ષ ધક્કા ખવડાવવાનો મતલબ શું? કેસ જ જો ચાલુ ન થયો હોય તો આ ધક્કા ખવડાવવાનો શું મતલબ હતો? તારીખ પે તારીખ દીધે રાખતા હતા. અમારા કેસના ઇન્ચાર્જ સાહેબ શ્રી કિશોરસિંહ જાડેજા સાહેબ હતા. તો તેની ઉપર પણ ઇન્કવાયરી બેસાડવામાં આવે કે જેથી સાચી હકીકતનો ખ્યાલ આવે. અને આ આખી ઘટનાનું શૂટિંગ વીરબાઈના છોકરા વિજયે શૂટિંગ કરેલ છે. તેનો મતલબ શું? એ લોકોને 5 થી 10 લાખ રૂપિયા મળવાના હોય એ પ્રૂફ માટે આ લોકોએ વિડીયો શૂટિંગ કરેલ છે. તો એ વિડીયો શૂટિંગ પણ એની પાસેથી કઢાવવામાં આવે કે શા કારણથી આ લોકોએ વિડીયો શૂટિંગ કર્યું છે. આવી એક મહિલા ટ્રસ્ટીની 5 થી 10 લાખ રૂપિયા લઈ સોપારી લઈને આવી રીતે રોડ ઉપર ધસી અને ષડયંત્ર રચીને મારી નાખવાની કોશિશ કરવી એ કઈ નાનો સૂનો ગુનો નથી. અમે સમાધાન નથી કરતા એટલે અમારે હેરાન કરવામાં આવે છે. અમારી અરજીઓ પેન્ડિંગ કરવામાં આવે છે, ફરિયાદો પેન્ડિંગ કરવામાં આવે છે. સરકારી ઓફિસોમાંથી કઈ જવાબ નથી મળતો. તો હવે અમારે શું કરવાનું? મને ન્યાય જોઈએ છે. મારી માંગ ઈ છે કે આ 2 કેસ મહેસાણા કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે અને મારી ફરજી લોકોએ દાયવી છે એની માફી કરવામાં આવે. દૂધનું દૂધ થઈ જશે, પાણીનું પાણી થઈ જશે, રાજકોટનો ફરક તરત દેખાઈ આવશે. આ 2 મહિના થયા અમને ઓખા નગરપાલિકા ધક્કા ખવડાવે છે. ઓખા જાય તો એમ કે સુરેજ કરાડી તમારી અરજી મોકલી છે. સુરેજ કાઢી જાય તો એમ કે ઓખા તમારી અરજી મોકલી છે. તો આ હેરાન કરવાની જ નીતિ છે ને, બીજું શું છે? આ માપણી કરતા શું વાર લાગે? પટ્ટી મૂકો, કોઈની શરમ નહીં રાખે. પટ્ટી કોઈની શરમ નહીં રાખે. દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. એટલે મારી માંગને પૂરી કરવામાં આવે ને આ લોકો ઉપર કાયદેસરની આ 326, 307 ની કલમ લગાડવામાં આવે મર્ડર ચાર્જીસની. અને 4 જણાના નામની મેં જે માંગણી કરી છે એના નામ ઉમેરવાના આવે અને એના જામીન રદ થાય. બોલો.